ગર્ભ સંસ્કાર કરવાથી માતાને એક શ્રેષ્ઠ બાળક તો મળે જ છે, પણ એને કોઈ બીજો પોતાને ફાયદો થાય છે? ચોક્કસ. હું એવું કહીશ કે પહેલો ફાયદો કદાચ માતાને થાય છે, કારણ કે ગર્ભાવસ્થાના 9 મહિના એવા છે કે માતાના જીવનમાં બહુ બધા ફેરફાર થશે. શરીરના સ્તર પર થશે, મનના સ્તર પર થશે, પરિવારમાં, સમાજમાં. આ દરેક પરિસ્થિતિમાં ટકી રહેવાની જે શક્તિ, સજગતા અને વિવેક છે ને, તે માતાને ગર્ભ સંસ્કારમાંથી મળે છે. મારું નામ અક્ષયાલી ગોંડલિયા છે અને મેં મોમિસ્ટચ ગર્ભ સંસ્કાર પ્રેગ્નન્સીથી જોઈન કરેલું હતું. અત્યારે મારી બેબી ગર્લ છે જે 1 યરની છે. પણ મેં ગર્ભ સંસ્કાર જોઈન કરવાથી મારામાં શું ચેન્જ આવ્યો એ હું તમને એક્સપ્લેન કરીશ. કે ઓલ ધ ટાઈમ પ્રેગ્નન્સી જ્યારે મને હતી ઓર પ્રેગ્નન્સીથી મારી પાસે બધું જ લાઈફમાં કમ્પ્લીટ હોવા છતાં, હું એકદમ બ્લેસ્ડ ગર્લ હોવા છતાં ઓલવેઝ મારામાં કમ્પ્લેન્ટ્સ મોડ જ હતા કે થોડી વાત ઉપર ગુસ્સો આવવું, અને એ મારા માટે બહુ નોર્મલ હતું કે લાઈફનું રૂટીન બની ગયેલું હતું. બટ ગર્ભ સંસ્કાર જોઈન કર્યા પછી અને મેમના સંપર્કમાં આવ્યા પછી મેમ પાસેથી મેં આખા ગર્ભ સંસ્કાર પ્રેગ્નન્સી દરમિયાન બી જે પ્રોબ્લેમ મને ફેસ કરેલા, કમ્પ્લેન મોડ કરેલી, પ્રેગ્નન્સીના લાસ્ટ ટાઈમ પર જ્યારે રિયલ મારા લાઈફમાં એક્ઝામ આવી કે મારું બેબી બોર્ન થવાનું હતું. મારા બેબીનો બોર્ન પ્રીમેચ્યોરલી થયેલો છે. એ 7.5 મંથના બોર્ન થયેલી છે. એનો બોર્ન વેઇટ 795 ગ્રામ્સ જ હતો. બટ એ ટાઈમે બી હું એકદમ જ હેપી રહેલી છું. મેડમ પાસેથી મેં એ શીખેલું છે કે ગમે ત્યારે તમારા લાઈફમાં પ્રોબ્લેમ આવે છે કે કઈ બી જાતના કોમ્પ્લિકેશન્સ આવે છે, કેમ કે લાઈફ સ્મૂથ તો રહેવાની જ નથી. તો ત્યારે 2 બુક પરથી, ધ સિક્રેટ અને યોર સોલ્સ પ્લાન કરીને બંને બુક છે, રીડ કરવા પરથી એનો જે મેસેજ હતો એ બુકનો એ એકદમ પચાવી જાણેલો કે જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે તમારે એમાંથી શીખવાનું છે કે પ્રોબ્લેમ કેમ આવ્યો છે. તો એ ટાઈમે ખાલી અને ખાલી તમારે હેપી અને પોઝિટિવ રહીને અફર્મેશન કરશો તો જ એ વર્ક કરશે. તો મેં આખો ટાઈમ મેડમના નોલેજથી બહુ હેપીલી પસાર કર્યો છે ત્યારે પ્રે કરીને. અને અત્યારે એ બધું જ જે પોઝિટિવિટીથી મેં મારા બધા કોમ્પ્લિકેશન્સ પાર કર્યા એ બધું જ અત્યારે મારા બેબીમાં પ્રીમેચ્યોર હોવા છતાં બી જોઈ શકું છું. એ એટલી જ ફૂલ ઓફ પીસફુલ માઇન્ડ, અને જ્યાં બી હું આવીને લઈ જાઉં છું ત્યાં બધેથી જ એના માટે એવા જ કોમ્પ્લિમેન્ટ મળતા હોય છે કે આટલું ડાયું છોકરું હોય તો અમે 8-10 કરી લઈએ, એટલી એ ડાય છે અને બધે જ એટલી સ્માર્ટલી બિહેવ કરે છે 1 યરની હોવા છતાં. All because of Sheetal ma'am. I am very grateful for her and Momi's Touch family. Thank you very much.